અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું તેમજ નકલી દૂધની હોડી પણ પ્રગટાવવામાં આવી। જોતા રહો અજય એ ભાટિયા સાથે ભાટિયા 15 ન્યૂઝ અરવલ્લી મોડાસા। नकली दूध नो करो कारोबार बंद करो भाई बंद करो बंद करो भाई बंद करो कारोबार बंद करो भाई बंद करो अरे नकली दूध नो कारोबार बंद करो भाई बंद करो नकली दूध नो कारोबार बंद करो नकली दूध नो करो कारोबार बंद करो भाई बंद करो भाई बंद करो नकली दूध बंद करो भाई बंद करो नकली दूध बंद करो नकली दूध बंद करो नकली दूध नो करो कारोबार बंद करो भाई बंद करो नकली दूध नो करो कारोबार बंद करो भाई बंद करो नकली दूध नो करो कारोबार बंद करो नकली दूध नो करो कारोबार बंद करो અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કલેક્ટરશ્રીને જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ અને જિલ્લા પોલીસ વડાને નકલી દૂધ મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અમારી કોંગ્રેસ પક્ષની માંગ છે કે જે અત્યારે નકલી દૂધનો મુદ્દો જે ચાલી રહ્યો છે, જેની અંદર બાયડ તાલુકાની 4 મંડળીઓની અંદર જે જથ્થો હોવો જોઈએ એના કરતાં વધુ જથ્થો ભરાયો છે। સાબરડેરીના સત્તાધીશોએ આજે ડેરીની કામગીરી પણ બંધ કરી છે। આપ સૌ જાણો છો એમ નકલી દૂધ જે બાળકોને આપવામાં આવતું હોય છે અને જે નકલી દૂધના કારણે જે લીવર ફેફસા સહિતની મોટી બધી બીમારીઓ થતી હોય છે, ત્યારે જે અત્યારે ચર્ચાઓ જોર પકડ્યું છે એમ નકલી દૂધની અંદર યુરિયા ખાતર, મટન ટેલો, પૌષ્ટિક સોડા, ડિટર્જન્ટ પાવડર સહિતની વસ્તુઓ ભેળવી અને જે જથ્થો દૂધનો હોય એના કરતાં ખૂબ જથ્થો મોટો કરવાનો જ્યારે એક મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે, ત્યારે સ્વાભાવિક રીતે જો આ ષડયંત્ર ની અંદર મોટા માથાઓનો જો સાથ ના હોય તો આ વસ્તુ શક્ય બનતી નથી। આજે અમે કલેક્ટર્સને પણ માગણી કરી છે કે ભાઈ ટૂંક સમયની અંદર આ જે દોષિતો છે, દોષિતો સામે તમારે પગલો ભરવા જોઈએ અને જો આ નકલી દૂધનો કારોબાર જો બંધ નહીં થાય તો અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ આગામી સમયની અંદર પશુપાલકોને સાથે રાખી ખૂબ મોટું આંદોલન કરશે। કારણ કે નકલી દૂધના કારણે જે પશુપાલકો સાચા અર્થમાં જે દૂધ ભરાવતા હોય છે એમને નફો મેળવવાની વાત હોય, બીજી બધી વાતો હોય, એમાં ખૂબ મોટું નુકસાન પણ થતું હોય છે। અત્યારે તમે જોઈ શકો છો એમ આ જે નકલી દૂધનો જાતો ઉછળ્યો છે, ત્યારે શહેરોની અંદર જે દૂધની થેલીઓ જે વાપરતા હતા એની અંદર પણ ખૂબ મોટો ઘટાડો થવા જઈ રહ્યો છે। ત્યારે આ નકલી દૂધનો કારોબાર સત્વરે બંધ થાય એ દિશામાં કોંગ્રેસ પક્ષ પગલો ભરશે। અરુણભાઈ, તંત્ર મેળવ્યું છે, કોંગ્રેસ કેવા પુરાવા સાથે આગળ વધી રહી છે? કોંગ્રેસે આજે જિલ્લા રજિસ્ટ્રારશ્રીને પણ વાત કરી, ત્યાં સાબરડેરીના પ્રતિનિધિ પણ હતા, તો એમને પણ કહ્યું કે અમે અત્યારે આ જે 4 મંડળીઓ સામે જે આક્ષેપ થયો છે મંડળીઓનું દૂધ બંધ કર્યું છે। ત્યારે એમને એવું પણ કહ્યું કે ભાઈ જે દૂધ ભરાવવા માટે જે 2 સભાસદોનું દૂધ આવતું હતું એ સિવાય બાકીના જે સભાસદો છે એમને શું નુકસાન, એમ એ જે ભરાવવાવાળા છે એ લોકો ક્યાં જાય? એટલે આ ચોર કોટવાને દંડે એવી વાત છે। એટલે અમે રજિસ્ટ્રારને પણ વિનંતી કરી છે કે ભાઈ તમે જે દોષિતો છે એમની સામે પગલો ભરો, એ ગામની અંદર બાકીના જે દૂધના જે પશુપાલકો છે એ પશુપાલકો પણ દૂધ ભરાવવા ક્યાં જાય? કારણ કે આટલા દિવસો થવા છતાં આજે જે દૂધની જે વાત છે એની જે તપાસ યોગ્ય દિશામાં થવી જોઈએ એ તપાસ પણ યોગ્ય દિશામાં થઈ નથી। અરુણભાઈ, નકલી દૂધની અંદર તમે બધા જાણો છો એમ જે હુમલાઓ થયા એ હુમલાઓને અમે પણ વખોડી કાઢીએ છીએ। જાહેર જીવનની અંદર જો નકલી દૂધના મુદ્દે જો હુમલાઓ થતા હોય તો બિલકુલ આ લોકશાહીમાં ચલાવી લેવાય નહીં, એટલે અમે પણ એને વખોડી કાઢીએ છીએ। અરુણભાઈ, કાગળ સામે કોઈ કાયદાકીય લડત નકલી દૂધ સામે લડશે ખરું? હા, ચોક્કસપણે અમે આજે આવેદનપત્ર આપ્યું છે, એમને આશ્વાસન પણ આપ્યું છે અને વાત પણ કરી છે કે ભાઈ તમને ટૂંક સમયમાંનો રિપોર્ટ આપીશું અને અહેવાલ આપીશું। જો અમને અહેવાલ નહીં મળે તો 10 દિવસ પછી અમે જલદ આંદોલન કરી અને પણ આ નકલી દૂધના કારોબાર વિશે કાર્યવાહી કરીશું।